થયું અને આ બધા મહાવ્રતોની અંદર એક વસ્તુ સમજવાની છે, હું સ્વયં કોઈ જીવની હિંસા નહીં કરું, હું સ્વયં ક્યારે પણ જૂઠું બોલીશ નહીં. એટલું જ નહીં, બીજા પાસે પણ હિંસા નહીં કરાવું અને બીજા પાસે પણ જૂઠું નહીં બોલાવું અને કોઈ પણ હિંસાનું કાર્ય કરતા હશે એની હું અનુમોદના પણ નહીં કરું અને જે કોઈ જૂઠું બોલતા હશે એની પણ હું અનુમોદના નહીં કરું. એટલે મનથી, વચનથી ને કાયાથી હું સ્વયં આવા હિંસા જૂઠના પાપ કરીશ નહીં, બીજાને પ્રેરણા કરીને કરાવીશ નહીં, પણ અનુમોદના કરીશ નહીં. આ વસ્તુને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે ત્રીજું મહાવ્રત આવે છે, કયું? ચોરી. સામાન્ય રીતે વ્યવહારની અંદર ચોરી કોને કહેવાય? કોઈના ખીચામાંથી પૈસા પડાવી લેવા, કોઈની તિજોરી કબાટ તોડીને પૈસા ઉપાડવા, એને ચોરી કહેવાય છે. માલિકની રજા વિના એની વસ્તુ ઉઠાવી લેવી એ ચોરી કહેવાય છે. તો અહીંયા સંયમ જીવનની અંદર શું ચોરી? સાધુને શેની ચોરી કરવાની હોય? પણ ચોરીના પણ ઘણા બધા સ્વરૂપો છે. જીન શાસનની અંદર થાકી ગયો તો બેસી આજે 19 કિલોમીટરનો વિહાર કરીને આવ્યા છે. હજી પાણી પણ વાપર્યું નથી. આપણે બધા તો નોકાસી કરીને બધું પેટ ભરીને આવ્યા છે. ચોરીના 4 પ્રકાર બતાવ્યા છે. 4 પ્રકારની ચોરી: સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થંકર અદત્ત અને ગુરુ અદત્ત. આ ત્રીજા વ્રતનું નામ છે અદત્તાદાન વિલ્વન વ્રત. અદત્તાદાન એટલે અદત્ત, માલિકે જે વસ્તુ આપણને આપેલી નથી એ વસ્તુને આપણે ગ્રહણ કરીએ તો એ ચોરી કહેવાય. 4 પ્રકારના અદત્ત. પહેલું છે સ્વામી અદત્ત. જે વસ્તુનો માલિક છે એને માલિકને પૂછ્યા વગર એની વસ્તુને આપણે અડાય પણ નહીં, લેવાની વાત જ છે નહીં. છતાં સ્વામીને પૂછ્યા વગર કોઈની વસ્તુ લઈ લઈએ તો સ્વામી અદત્તનું પાપ લાગે. એટલે સ્વામીની એના માલિકને પૂછ્યા વગર એની વસ્તુ લીધી એટલે ચોરીનું પાપ લાગે. બીજું અદત્ત છે જીવ અદત્ત. જીવ અદત્ત એટલે શું? સામા જીવે રજા ન આપી હોય ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરી શકાય નહીં. કોઈ પણ જીવનો ઉપયોગ કરવો છે તો એની મંજૂરી, એની રજા જોઈએ. દાખલા તરીકે આપણે ત્યાં એક પરંપરા છે, જેને સચિતનો ત્યાગ હોય તો સચિતનો ત્યાગ હોય અને એને ફ્રૂટ વાપરવું છે તો શું કરે? એને સુધારી લે, 48 મિનિટ સુધી રાખી મૂકે અને 48 મિનિટ પછી એ ફ્રૂટ વાપરી શકે. તો આવો નિયમ શા માટે? 48 મિનિટ શા માટે? ફ્રૂટને 48 મિનિટ એને સુધાર્યા પછી 48 મિનિટની અંદર એની અંદર જે જીવો છે એ જીવ બધા ચવી જાય, એ જીવ એમાંથી નીકળી જાય, એ જીવ એમાંથી ચવી જાય. પછી તમે એનો ઉપયોગ કરો તો તમને જીવ અદત્તનો પાપ ન લાગે. પણ તમે એને કાપ્યા વગર સીધો ફ્રૂટનો ઉપયોગ કરો તો એ સચિત છે. તો એ સચિત છે, એની અંદર જીવ છે. એ જીવ તમને રજા નથી આપતો કે તમે મને ખાઓ, તમે મારો ઉપયોગ કરો. એવો એ જીવ એ તમને રજા આપતો નથી. એટલે કોઈ પણ જીવની રજા લીધા વગર આપણે એને સીધો ઉપયોગ કરીએ તો જીવ અદત્તનું પાપ લાગે. ત્રીજું અદત્ત છે તીર્થંકર અદત્ત. તો જે વસ્તુમાં તીર્થંકર ભગવંતે નિષેધ કરેલો છે કે આ વસ્તુ ન ખવાય, આ કાર્ય ન કરાય, આવું ન કરાય, જે વસ્તુનો તીર્થંકર ભગવંતોએ નિષેધ કરેલો છે અને એ નિષેધ કરેલી વસ્તુનો આપણે કરીએ, આપણે એનું સેવન કરીએ તો આપણને તીર્થંકર અદત્તનું પાપ લાગે. એટલે તીર્થંકરની આજ્ઞાની ચોરીનું પાપ લાગે. તીર્થંકર ભગવંતની આજ્ઞા છે કંદમૂળ ન ખવાય અને આપણે ખાઈએ છીએ તો તીર્થંકર અદત્ત લાગે. રાત્રિ ભોજન ન કરાય,
અભક્ષ ન ખવાય, એવી અનેક પ્રકારની તીર્થંકરની આજ્ઞા છે. તો એની આજ્ઞા જે વસ્તુનો નિષેધ કરેલો છે અને નિષિદ્ધ વસ્તુનું આપણે આચરણ કરીએ તો આપણને તીર્થંકર અદત્ત લાગે. એટલે જે વસ્તુમાં તીર્થંકરનો નિષેધ છે એનું આચરણ નહીં કરવું, આનો ખ્યાલ રાખવાનો છે. અને ચોથું અદત્ત છે ગુરુ અદત્ત. ગુરુ અદત્ત એટલે ગુરુને પૂછ્યા વગર કંઈ પણ કરવામાં આવે તો ગુરુની ચોરીનો પાપ લાગે, ગુરુની આજ્ઞાની ચોરીનો પાપ લાગે. આજે સંયમ જીવનની અંદર ક્યાંય પણ જવું છે, દેરાસર દર્શન કરવા જવું છે તો ગુરુને પૂછીને જવાનું. દેરાસર જાઓ, ગુરુ આજ્ઞા આપે તો જવાય, ગુરુની આજ્ઞા વિના જવાય નહીં. ભાઈ દેરાસર જવામાં શું પૂછવાનું? અમે ક્યાં ખોટું કામ કરવા જઈએ છીએ? અમે તો ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. એમાં ગુરુને પૂછવાનું? આ પૂછવું પડે. આટલી તૈયારી હોય તો દીક્ષા માટે તૈયાર થવાય, નહીં તો ન થવાય. ધ્યાન રાખે. એક એક વસ્તુને પૂછવી પડે. દર્શન કરવા જવું છે, પાણી ભરવા જવું છે, ગોત્રી જવું છે, ચંડીલ જવું છે, ક્યાંય પણ જવું છે, કોઈ પણ કામ કરવું છે, સૂવું છે, સંથાનો કરવો છે, તો પણ ગુરુને પૂછવાનું કે હવે હું સંથાનો કરું, હવે હું સૂવું. ગુરુ કે હા સૂઈ જાઓ તો સુવાય, નહીં તો ન સુવાય. આપણે ત્યાં એક બહુ સરસ દાખલો છે. નેમિસુરી વગર કંઈ પણ કરવામાં આવે તો ગુરુની આજ્ઞાની ચોરીનું પાપ લાગે. આ ધ્યાન રાખવું. પેન્સિલની જરૂર છે, લખવા માટે પેન્સિલ જોઈએ છે. તો વિમલભાઈ આવ્યા હતા, મારા સાહેબ, સત્વા મારા સાહેબ કઈ લાભ આપો ને. એટલે સત્વા મારા કે જાવ એક પેન્સિલ લઈ આવો. એમને કહી દીધું અને વિમલભાઈ આવીને પેન્સિલ ગોરાવી ગયા. અને પછી ગુરુને ખબર પડી. ગુરુએ પૂછ્યું કે આ પેન્સિલ ક્યાંથી આવી? તો શું કે વિમલભાઈ બોરાવી ગયા. વિમલભાઈને બોરાવી ગયા તો પૂછ્યું તું તમે લેવા માટે? ના, પૂછવાનું તો હું ભૂલી ગઈ હતી. તો ગુરુ મારે કે જાઓ પાછી આપી આવો. પૂછ્યા વિના લીધી કે પેન્સિલ પણ લઈ ન શકાય, એક પોસ્ટકાર્ડ પણ લઈ ન શકાય, એક કાગળનો ટુકડો પણ ગુરુને પૂછ્યા વગર કોઈની પાસેથી લઈ શકાય નહીં. આ ગુરુ અદત્તાદાન વિવરનો ચોથો પ્રકાર છે. આટલું કડક અનુશાસન, બોલો આવું અનુશાસન તમારા ઘરમાં જોવા મળે? તમારા દીકરા દીકરી તમને પૂછે કેમ હસવું આવ્યું? તમારા દીકરા દીકરી તમને ઘરમાં કઈ પૂછે? તમારે પૂછવું પડે કે હું અહીંયા જાઉં? આવું કડક અનુશાસન જીન શાસનમાં છે. અને આ જીન શાસનનું મહાનતા એ જ છે કે જીન શાસનમાં અનુશાસન છે અને જ્યાં અનુશાસન ન હોય ત્યાં જીન શાસન ન હોય. આવું અનુશાસન આપણા જીવનમાં લાવવાનું છે. મોક્ષ એમને રેઢો નથી પડ્યો કે એમને મોક્ષ મળી જાય. આવી રીતે ત્રીજું અદત્તાદાન વિમલ વ્રતનો આલાવો એમને ઉતરાવવામાં આવી રહ્યો છે કે જીવનભર હું કોઈ પણ પ્રકારની આ ચાર પ્રકારમાંથી કોઈ પણ પ્રકારની હું ચોરી કરીશ નહીં, બીજા પાસે કરાવીશ નહીં, અને કોઈ કરતું હશે તો હું એની અનુમોદના પણ નહીં કરું. આવા પ્રકારનું વ્રત એમને આપવામાં આવી રહ્યું છે. હવે થઈ જાઓ. આગળ નમો રિયંગાનો નમો સિદ્ધાનો નમો જ્ઞાનો નમો ધ્યાનો લય સૌ સામા વિશ્વ ગુચરમ કાલો